મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠાના ₹42.84 કરોડના વિકાસ રોડ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાને મળ્યો વિકાસનો વેગ। વિવિધ 4 માર્ગોના નિર્માણથી આદિજાતિ વિસ્તારમાં સુવિધાઓમાં વધારો થશે। આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા 30,000 કરોડના ઐતિહાસિક બજેટની જોગવાઈ કરાઈ તેવું મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું। રોડ રસ્તાઓના નિર્માણ થકી આદિજાતિ વિસ્તારમાં સામાજિક આર્થિક વિકાસને નવી ગતિ મળી રહેશે તેવું મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું। રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આજરોજ બનાસકાંઠા જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું। મંત્રીએ એસઆરપી ગ્રાઉન્ડ મડાણા ખાતેથી ગવર્મેન્ટ એમ્પ્લોય પ્રીમિયર લીગ 3નો પ્રારંભ કરાવીને પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। મંત્રી પ્રવીણભાઈ માળીએ અમીરગઢ તાલુકાના કપાસિયા ખાતેથી કુલ ₹42.84 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ 4 રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ₹10 કરોડના ખર્ચે ડાભેલા અમીરગઢ અંબાજી રોડ, ₹15 કરોડના ખર્ચે NH2 સરોત્રા કપાસિયા રોડ, ₹14 કરોડના ખર્ચે ઇકબાલગઢ ખારા રસ્તો તથા ₹3.84 કરોડના ખર્ચે અમીરગઢ ખાપા રોડનું રીસરફેસિંગ, મજબૂતીકરણ અને રોડ ફર્નિશિંગની કામગીરી થશે। સદર 4 રસ્તાઓથી ડાભેલા અમીરગઢ, ઉપલો બંધ, નીચલો બંધ, સરોત્રા, ગાંટા, કપાસિયા, ઇકબાલગઢ, ચૌહાણગઢ, માનપુરિયા, ખારા, અવાળા સહિતના ગામના નાગરિકોને સુગમ, સલામત અને ઝડપી પરિવહનની સુવિધા મળશે, તેમજ આદિજાતિ વિસ્તારના સામાજિક આર્થિક વિકાસને નવી ગતિ મળી રહેશે। આ તમામ 4 રસ્તાઓની કુલ લંબાઈ 48 કિલોમીટર સુધીની રહેશે। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વર્ષ 2025-26ના બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। વસુદેવ કુટુંબકમની ભાવના સાથે રાજ્ય સરકારે દરેક વર્ગની ચિંતા કરીને છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કાર્યો કર્યા છે। આજે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા અને માળખાગત સુવિધાઓમાં વધારો કરીને લોકોના ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ પહોંચતો થયો છે। મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે PM-જય આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે, જેનાથી છેવાડાના વ્યક્તિને કોઈપણ પાસે હોસ્પિટલ જવા માટે રૂપિયા માંગવા પડતા નથી। આજે ગ્રામીણ વિસ્તારની દીકરીઓ શિક્ષણ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી અને આત્મનિર્ભર બની છે। આવનારા સમયમાં એક અમીરગઢ વિધાનસભા વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાશે તેમ મંત્રીએ જણાવ્યું હતું। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રવીણભાઈ પ્રજાપતિ, અગ્રણી ભાવાભાઈ રબારી, લાદુભાઈ પારગી, ગણેશભાઈ, ભગવાનજી ઠાકોર, જીતેન્દ્રસિંહ ડાબી સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે 46 કિલોમીટરના રોડની મંજૂરી આવેલ, રાજ્ય સરકારે મંજૂરી આપેલ। વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ગૂંચ ઘણા સમયથી હતી, એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ 46 કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે। આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી, ખૂબ મહત્ત્વનો, છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે, શિક્ષણ જવા માટે, આરોગ્ય માટે, તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી છે। કોઈ પણ કાર્યક્રમ મંત્રીશ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે। મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે, વહીવટીતંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય। બાકી ખૂબ જનપ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।